આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના લઈ આજે પાલિકાની વડી કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, પાલિકાના મ્યુનિસિપલ કમિશનર, પોલીસ વિભાગ તેમજ વહીવટી વિભાગ સાથે સંસ્થાઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વડોદરા શહેરમાં તિરંગા યાત્રાને કેવી રીતે સફળ બનાવી શકાય તે માટે આ બેઠક યોજાઈ હતી। આ યાત્રા મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી પણ હાજર રહી શકે છે તેવી શક્યતા પણ છે, જેને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ પણ કરી હતી। જી સાહેબ, આજે પત્ર સાથે વહીવટી તંત્રને મીટિંગ હતી, શું મીટિંગ હતી? આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિકસિત ભારતનો સંકલ્પ લઈ અને ચાલતા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં 15મી ઓગસ્ટ કે જે આપણો કહી શકાય કે આઝાદીના અમૃત મહોત્સવનો માઇલસ્ટોન કહેવાય, એટલે સ્વતંત્રતા દિન તરીકે આપણે ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે જે સૂત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સાર્થક થાય, લોકોને દેશ માટે વધુ લગાવ થાય, લોકો પોતાનો પ્રયાસ તીવ્ર બનાવે જેથી કરીને ભારત એક વિકસિત રાષ્ટ્ર બની શકે, એના સંદર્ભે તિરંગા યાત્રાનું આયોજન વડોદરા કોર્પોરેશન કરવા જઈ રહી છે। આ યાત્રામાં મુખ્યત્વે વડોદરાના માનનીય કલેક્ટર, માનનીય પોલીસ કમિશનર, કોર્પોરેશનના પોલીસ કમિશનર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રા ખૂબ સરળ બને અને યાત્રાનો 2 કિલોમીટરનો રૂટ રહેશે। 10, 11, 12માંથી એક દિવસ યાત્રા નક્કી કરવામાં આવશે, હજુ ડેટ ફાઇનલ નથી થઈ। યાત્રામાં લગભગ 25,000 જેટલા નાગરિકો જોડાય એ પ્રમાણેનું આયોજન કર્યું છે। યાત્રા ખૂબ આકર્ષક બને, યાત્રામાં વિવિધતામાં એકતાના દર્શન થાય, યાત્રામાં બધા અલગ અલગ જાતના બેન્ડ હોય, ટેબ્લો હોય, એ પ્રકારનું સુંદર આયોજન કરવા માટેની આજે મિટિંગ રાખી હતી। મિટિંગમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી, શિક્ષણ અધિકારી, સ્પોર્ટ્સ ફેસિલિટીના અધિકારીઓ, NGO, આર્ટ ઓફ લિવિંગ અને યોગા બોર્ડ તથા અલગ અલગ જે સામાજિક ધાર્મિક સંસ્થાઓ છે, યુનિવર્સિટીઓ છે, હોસ્પિટલો છે, પોલીસના જવાનો છે, આ તમામ લોકોને ટચ કરી અને બધા મેક્સિમમ સંખ્યામાં આ યાત્રામાં જોડાય અને યાત્રા વડોદરા સંસ્કારી નગરીને શોભે, કે વડોદરા સંસ્કારી નગરીના લોકો કે જે રીતનું ભારત વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં પ્રયત્નશીલ છે, એ પ્રકારની ભવ્ય તિરંગા યાત્રા કાઢવાના આયોજન માટેની આજની બેઠક હતી। તમામ લોકો જોડે કેટલી સંખ્યા આવી શકે છે, સંખ્યામાં શું શું આયોજન કરવાનું છે, કઈ પ્રકારના ડ્રેસિંગ કરવાના છે, કઈ પ્રકારના બેન્ડ લગાડવાના છે, કઈ પ્રકારના રસ્તા પર પરફોર્મન્સ કરવાના છે, આ માઇનર ડિટેલિંગ માટે આજે મિટિંગ રાખી હતી। આજે પ્રથમ મિટિંગ હતી કે જેમાં NGO અને અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી, કે જેમાં એ લોકો એમના ફીડબેક આપશે કે ભાઈ આટલી સંખ્યા હશે, આ વ્યવસ્થા કરવાની જરૂર છે, આટલા વાહનો આપવાની જરૂર છે। આ પ્રમાણેની આજની બેઠકનું આયોજન કર્યું હતું। આગામી દિવસોમાં હજુ ફર્ધર બેઠકો કરી અને આ તિરંગા યાત્રા ખૂબ ભવ્ય નીકળે એ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે।